અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખોખરા વિસ્તારમાં થયેલી એક યુવકની હત્યાનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી લીધો છે. થોડા દિવસ પહેલા ખોખરા વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા દીપક કોસ્ટી તરીકે થઈ હતી. જો કે શરૂઆતમાં આ કુદરતી મોત હોવાનું લાગી રહ્યું હતું, પરંતુ પીએમ રિપોર્ટમાં માથામાં ઈજા હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ હાથ ધરીને હત્યામાં સંડોવાયેલા મંગલ બોકડેને ઝડપી લીધો હતો. મંગલે પોલીસને જણાવ્યું હતું કે ઘટનાની રાત્રે તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ યુવક નશાની હાલતમાં રસ્તાની વચ્ચે પડ્યો હોવાથી તેણે યુવકને રસ્તાની સાઈડમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નશામાં ઘૂત આ યુવકે ગાળો બોલતા આરોપીએ તેના માથામાં પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અમદાવાદ પોલીસ કમિશનરની પીસીબી સ્કોડે નારોલ પોલીસને ઊંઘતી રાખીને દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. પીસીબી સ્કોડના પીઆઈ જેપી જાડેજાને બાતમી મળી હતી કે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રંગોલીનગર તરફ જવાના રસ્તેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો છે, જેના આધારે પીસીબીની ટીમે ટોરેન્ટ પાવર પાસે રોડ પર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળો ટ્રક આવતાની સાથે જ પોલીસે તેને રોકીને તપાસ કરતા જૂનું તથા તૂટી ગયેલું ફર્નિચર મળી આવ્યું હતું, જેની આડમાં છુપાવેલા પૂંઠાના બોક્સ ખોલતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે આ ટ્રકમાંથી વિદેશી દારૂની 177 પેટીઓ કબજે કરી ટ્રક ડ્રાઈવર રમેશચંદ જુલાહા અને અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા જીતેન્દ્ર ચોરસિયા નામના 2 આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે, જેમાં જિલ્લાના સાગબારા અને સેલંબા પંથકમાં મધ્યરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદે ગણતરીના સમયમાં જ સમગ્ર વિસ્તારને જળબંબોળ કરી દીધો છે. ચોમાસાના આ પ્રથમ ભારે વરસાદમાં જ સાગબારા અને સેલંબાના ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાત્રિના સમયે ખાબકેલા આ અણધાર્યા આક્રમક વરસાદને કારણે સ્થાનિક નદી અને નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેને પગલે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દોડતા થઈ ગયા છે. હાલ નર્મદા અને તાપી જિલ્લામાં આકાશી આફત ઉતરે તેવી આશંકા વચ્ચે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક તંત્રને સ્ટેન્ડ બાય રહેવા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ છે.